નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. જો આપ કોઈ પણ પ્રકારની સરકારી પરીક્ષાની તૈયારી કરતા હો તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે છે. સૌ પ્રથમ તો હું આપ સર્વેની માફી માગું છું. એનું કારણ કે ઘણા દિવસોથી વિડીયો મૂકી નહોતો શકતો. એનું કારણ છે કે મારા ઘરમાં મારા દાદાનું અવસાન થયું હતું. તે કારણથી હું વિડીયો મૂકી નહોતો શકતો. પ્રભુ મારા દાદાના દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ. આપ સર્વેને પણ મારી એક નમ્ર વિનંતી છે કે મારા વતી એક પ્રાર્થના જરૂર કરજો કે પ્રભુ મારા દાદાને શાંતિ અર્પે. તો તમે થંબનેલને જોઈ લીધું હશે, ટાઇટલને. તો આપણે સમય નથી વ્યર્થ કરતા અને સીધી શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલાથી શરૂઆત કરીએ કે સુરત શહેરનો ઇતિહાસ અંદાજે કેટલા વર્ષ જૂનો છે? તો 300 BC. 1500 થી 1520 AD દરમિયાન સુરત કયા નામે ઓળખાતું હતું? તો સૂર્યપુર. અંગ્રેજોએ સુરતમાં વેપાર માટે કોઠીની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? તો 1612માં. સર થોમસ રોએ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં વેપારની પરવાનગી ક્યારે મેળવી હતી? તો 1614માં. છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર પ્રથમ આક્રમણ કયા વર્ષમાં કર્યું હતું? તો 1664માં. પ્રશ્ન નંબર 6. કયા વર્ષમાં બ્રિટિશરોએ મુગલો પાસેથી સુરતનો સંપૂર્ણ વહીવટ પોતાના હસ્તક લીધો હતો? તો જવાબ છે ઓપ્શન એ, 1800ની સાલમાં. સુરત કઈ નદીના કિનારે આવેલું શહેર છે? આપણે સૌ જાણીએ છીએ કે સુરત છે એ તાપી નદીના કિનારે આવેલું શહેર છે, એટલે કે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 8. સુરતમાં ડચ લોકોનું આગમન કયા વર્ષમાં થયું હતું? તો 1825ની સાલમાં. સુરત શહેરમાં પ્રથમ સરકારી ગુજરાતી શાળા ક્યારે શરૂ થઈ? તો જવાબ છે 1826ની સાલમાં. સુરત શહેરમાં પ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો 1842ની સાલમાં. પોર્ટુગીઝોએ સુરતમાં પોતાની વેપારી કોઠીઓ ક્યારે બંધ કરી હતી? તો 1847ની સાલમાં. પ્રશ્ન નંબર 12. મ્યુનિસિપાલિટી માટેના વિભાગ ખોલવાની સત્તા આપતો એક્ટ ક્યારે પસાર થયો? તો 1850ની સાલમાં. એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના સુરતમાં ક્યારે કરવામાં આવી? તો 1/7/1850ની સાલમાં. સુરત મ્યુનિસિપાલિટી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી તેની પ્રથમ મીટિંગ ક્યારે મળી હતી? તો ઓપ્શન બી, 15/5/1852. સુરતમાં કન્યાઓ માટેની પ્રથમ શાળા રાયચંદ દીપચંદ પ્રાથમિક શાળાની સ્થાપના ક્યારે થઈ? તો ઓપ્શન સી, 1852માં જ થઈ હતી. પ્રાથમિક શાળાઓનો વહીવટ મ્યુનિસિપાલિટીને કયા વર્ષમાં સોંપવામાં આવ્યો? તો 1855માં સોંપવામાં આવ્યો. સુરતમાં ટેલિગ્રાફ સંદેશા વ્યવહારની શરૂઆત ક્યારે થઈ હતી? સુરતમાં ટેલિગ્રાફ સંદેશા વ્યવહારની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1857ની સાલમાં, એટલે કે ઓપ્શન બી. સુરત રેલવે સ્ટેશનનું બાંધકામ કયા વર્ષમાં કરવામાં આવ્યું? તો ઓપ્શન બી, 1860ની સાલમાં. ગુજરાત મિત્ર અખબારનું મૂળ નામ શું હતું? તો સુરત મિત્ર. સુરત મિત્ર અખબારનું નામ બદલીને ગુજરાત મિત્ર કઈ તારીખે રાખવામાં આવ્યું? તો તેનો જવાબ છે ઓપ્શન એ, 11/9/1864ના રોજ. સુરત શહેરમાં પ્રથમ વખત સર્વે કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યો હતો? સુરત શહેરમાં પ્રથમ વખત સર્વે કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યો હતો? તો 1865ની સાલમાં. મ્યુનિસિપાલિટીની કચેરી હાલના બિલ્ડિંગમાં કયા વર્ષમાં
સ્થળાંતરિત કરવામાં આવી હતી? મતલબ કે અત્યારે જે જગ્યાએ બિલ્ડિંગ છે ત્યાં કયા વર્ષમાં સ્થળાંતરિત કરવામાં આવી હતી? તો તેનો જવાબ છે ઓપ્શન બી, 1867ની સાલમાં. સ્ટેશન રોડ પર ક્લોક ટાવર કયા વર્ષમાં ઊભું કરવામાં આવ્યો? તો 1870ની સાલમાં. સુરત મ્યુનિસિપાલિટી દ્વારા જન્મ અને મરણ નોંધણી ક્યારથી શરૂ કરવામાં આવી? તો 1871થી. પ્રશ્ન નંબર 25. હોપ પુલનું ઉદ્ઘાટન સુરતમાં કયા વર્ષમાં થયું? તો 1877માં. મ્યુનિસિપાલિટીમાં પ્રથમ વખત ચૂંટણી પ્રક્રિયા દ્વારા સભ્યોની પસંદગી ક્યારે થઈ? તો 1883 અને 84ની સાલમાં. પ્રથમ ચૂંટણી વખતે સુરતને કેટલા વોર્ડમાં વહેંચવામાં આવ્યું હતું? તો 12 વોર્ડમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રથમ વખત જ્યારે ચૂંટણી થઈ સુરતમાં ત્યારે તેને ફક્ત 12 વોર્ડમાં વહેંચવામાં આવ્યું હતું. વિન્ચેસ્ટર મ્યુઝિયમ જાહેર જનતા માટે ક્યારે ખુલ્લું મુકાયું? તો ઓપ્શન એ 1/2/1890ના રોજ. સુરત શહેરમાં મ્યુનિસિપલ વોટર વર્કર્સ દ્વારા પાણી પુરવઠાની શરૂઆત ક્યારે થઈ? તો 1/1/1898. વરાછા વોટર વર્કસનો વહીવટ મ્યુનિસિપાલિટીને કયા વર્ષમાં સોંપવામાં આવ્યો? તો 1899. નવો એક્ટ ઓફ મ્યુનિસિપાલિટી ક્યારે અમલમાં આવ્યો? તો 1901. કયા વર્ષમાં મ્યુનિસિપાલિટીમાં ચીફ ઓફિસરની નિમણૂક વહીવટદાર તરીકે કરવામાં આવી? તો 1909ની સાલમાં. સુરત શહેરમાં મફત અને ફરજિયાત શિક્ષણ ક્યારથી શરૂ થયું? તો તે શરૂ થયું 1/4/1920ના રોજથી. મહાત્મા ગાંધીજીને સુરત મ્યુનિસિપાલિટી દ્વારા ક્યારે સન્માનપત્ર એનાયત કરાયું? તો 19/4/1921. સરદાર વલ્લભભાઈ પટેલને સુરત મ્યુનિસિપાલિટી દ્વારા ક્યારે સન્માનપત્ર અપાયું? તો 24/10/1925. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટેનો એક્ટ ક્યારથી અમલી બન્યો? તો 1/3/1934. બરનપુરી ભાગળ ખાતે શાકભાજી માર્કેટનું નિર્માણ ક્યારે થયું? તો 1936માં. મ્યુનિસિપલ હોલમાં મહાત્મા ગાંધીજીના તૈલીચિત્રનું અનાવરણ સરદાર પટેલે ક્યારે કર્યું? તો 6/1/1939. આઝાદીની લડત દરમિયાન કયા વર્ષમાં મ્યુનિસિપલ કામગીરી સ્થગિત રાખવાનો ઠરાવ થયો? તો 1944. મ્યુનિસિપાલિટીની પુનઃસ્થાપના કઈ તારીખે કરવામાં આવી? તો 8/2/1946. સુરતમાં મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે DDT છંટકાવનો કાર્યક્રમ ક્યારે શરૂ થયો? તો 7/7/1950ના રોજ. ગાંધીબાગ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું. નવું સુરત રેલવે સ્ટેશન કયા વર્ષમાં બાંધવામાં આવ્યું? તો 1952. સુરતમાં રંગ ઉપવનનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? તો પંડિત જવાહરલાલ નહેરુ. SV પટેલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? તો L શાસ્ત્રી એટલે કે લાલ બહાદુર શાસ્ત્રી. પ્રશ્ન નંબર 46. ગોપીપુરા ખાતેની રાયચંદ દીપચંદ શાળામાં અંગ્રેજી શિક્ષણ ક્યારથી શરૂ થયું? તો 1965. સુરત મ્યુનિસિપાલિટીનું મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે SMC સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપાંતર ક્યારે થયું? તો 1/10/1966. ગાંધી સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું? તો 19/4/1980માં. સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું હતું?
તો તે થયું હતું 22/7/1991. નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો 24/8/1991. ભેસાણ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યારે શરૂ થયો? તો 25/12/1995. સ્વામી વિવેકાનંદ બ્રિજનું ઉદ્ઘાટન કઈ તારીખે કરવામાં આવ્યું? તો ઓપ્શન બી 30/6/1996. કતારગામ ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશનનું સેન્ટર ઉદ્ઘાટન ક્યારે થયું? તો 27/6/1997. સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમનું ઉદ્ઘાટન કઈ તારીખે થયું? 18/12/1998. ટેક્સટાઇલ માર્કેટ પાસેના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ફ્લાયઓવરનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો 25/6/2000. અડાજણ ખાતે ઓલિમ્પિક લેવલ સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો 6/5/2000. પ્રશ્ન નંબર 57. નાના વરાછા અને મોટા વરાછાને જોડતા બ્રિજનું ઉદ્ઘાટન ક્યારે થયું? 28/10/2001. વરાછા ખાતે સરદાર સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો 2001. તે પણ સુરત મ્યુનિસિપાલિટીના અસ્તિત્વના 150 વર્ષની ઉજવણી કયા વર્ષમાં થઈ? તો 2002માં. એસએમસી દ્વારા કચ્છ ભુજમાં કયા મકાનનું નિર્માણ કરીને સોંપવામાં આવ્યું હતું? તો પંચાયત ઘરનું. સિંગણપોર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? તો 31/1/2003. સુરતમાં સરથાણા નેચર પાર્ક લખવામાં મિસ્ટેક થઈ છે. સુરતમાં સરથાણા નેચર પાર્ક અને ઝૂ કેટલા એકરમાં ફેલાયેલું છે? તો તે ફેલાયેલું છે 81 એકરમાં. આ સુરતમાં સરથાણાની વાત છે. અહીંયા થોડું મારે ટાઈપ મિસ્ટેક થઈ ગઈ છે, તે માટે સોરી. સરથાણા નેચર પાર્ક અને ઝૂનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? તો 26/4/2003. સ્મીમેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કઈ તારીખે કરવામાં આવ્યું હતું? તો 2/2/2004. અંજના ખાતે ભારતના પ્રથમ બાયોગેસ આધારિત પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો 28/2/2004. સુરતમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી સિસ્ટમ ગાર્બેજ કલેક્શન ક્યારથી શરૂ થઈ? તો 1/5/2004. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેમેન્ટની સિસ્ટમ ક્યારથી શરૂ થઈ? તો તે સિસ્ટમ શરૂ થઈ હતી 15/10/2004ના રોજથી. 15/10/2004. રિંગ રોડ પર જેપી નારાયણ રોડ ખાતે મલ્ટી લેયર ફ્લાયઓવરનો શિલાન્યાસ ક્યારે થયો? તો 19/12/2004. પ્રશ્ન નંબર 69. એસએમસી દ્વારા મેગેઝિનની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો તેની શરૂઆત કરવામાં આવી 15/5/2005ના રોજ. સાયન્સ સેન્ટર મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીનો શિલાન્યાસ કયા રોડ પર કરવામાં આવ્યો? તો સિટી રોડ. તાપી નદી પર ડભોલી અને જહાંગીરપુરાને જોડતો બ્રિજનો શિલાન્યાસ ક્યારે થયો? તો તે થયો 31/3/2006ના રોજ. અડાજણ ખાતેનું સિટી સિવિક સેન્ટર કઈ તારીખે શરૂ થયું હતું? તો 16/5/2003. સુરત સિટી બસ સેવા જાહેર જનતા માટે ક્યારથી શરૂ થઈ? તો 27/8/2007. સરથાણા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કઈ તારીખે કરવામાં આવ્યું? તો 10/3/2007. ઉધના દરવાજા જંકશન રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન ક્યારે થયું?
તો એ પણ 10/3/2007 રોજ થયું હતું. બટરફ્લાય પાર્ક સુરતમાં ક્યાં આવેલું છે? તો સરથાણા નેચર પાર્કમાં. સરથાણા ખાતે બટરફ્લાય પાર્કનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું? તો તે 12/12/2008 રોજ. 12/12/2008 રોજ. પાલે પોઈન્ટ ફ્લાયઓવર બ્રિજનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો? તો 12/12/2008 રોજ. કોસાડ ખાતે AWS આવાસની ફાળવણી કઈ તારીખે કરવામાં આવી હતી? તો 21/2/2009. 21/2/2009. પાલ ખાતે સ્વશ્રી સંજીવ કુમાર હરિભાઈ જરીવાલા ઓડિટોરિયમનો શિલાન્યાસ ક્યારે થયો? તો 20/11/2009. પ્રશ્ન નંબર 81. ઉત્તરાણ કાપોદ્રા બ્રિજનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો? તો 20/11/2009 રોજ. સુરત મ્યુનિસિપાલિટીના કયા વર્ષમાં મ્યુનિસિપલ કમિટીની રચના કરવામાં આવી? તો 1850. સુરત લિટરરી સોસાયટીમાં સુરતનું પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ક્યારે સ્થપાયું? તો એ 1850માં. રાણીબાગનું હાલનું નામ શું છે? તો તે છે ગાંધીબાગ. ગાંધીબાગનું ઉદ્ઘાટન મ્યુનિસિપાલિટી દ્વારા ક્યારે કરવામાં આવ્યું હતું? તો 1870માં. મકાઈ પુલ પર પૂર સામે રક્ષણ માટે સ્લુઇસ ગેટ સાથેનો બ્રિજ ક્યારે બંધાયો? તો 1870માં. કિલ્લા મેદાનમાં શનિવારી બજારની શરૂઆત ક્યારે થઈ? તો 83-84ની સાલમાંથી. સુરત શહેરમાં પાણીના નળ કયા વર્ષો દરમિયાન જોડાવવાનું શરૂ થયું? તો 1898-99માં. વર્ષ 1909માં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કુલ સંખ્યાના કેટલા ભાગની કરવામાં આવી? તો 2/3. બરણપુરી ભાગળ ખાતે શાકભાજી માર્કેટ કયા વર્ષમાં બનાવવામાં આવ્યું? તો 1936. સુરત રેલવે સ્ટેશન પાસેનો જે રોડ ચોક બજારને જોડે છે તે ક્યારે બનાવવામાં આવ્યો હતો? તો તે 1865ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. સુરતમાં વેર કમ કોઝવેનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો 16/12/1995. સુરત ઇન્ડોર સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે અંદાજિત ખર્ચ કેટલો હતો? તો 18 કરોડ. રિંગ રોડ પર કડિયાવાલા સ્કૂલથી સબજેલ સુધીના ફ્લાયઓવરનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો 10/9/2007 રોજ. વરાછા મેન રોડ પર કાપોદ્રા ફાયર સ્ટેશન પાસેના ફ્લાયઓવરનો શિલાન્યાસ ક્યારે થયો? તો 24/9/2007 રોજ. પાંડેસરા ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશનનું સ્ટેશન ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું? તો 2002ની સાલમાં. રાંદેર ઇન્ટેક વેલનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું? તો તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું 31/1/2003 રોજ. સુરત સિટી ગેલેરીનું ઉદ્ઘાટન કઈ તારીખે થયું હતું? તો 2/5/2004 રોજ. ગાંધી સ્મૃતિ ભવન ખાતે મોડેલ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો તે થયું 2/5/2004 રોજ. હવે આ પ્રશ્ન નંબર 100 છે, તેનો જવાબ તમારે મને આપવાનો છે કે સુરતમાં મુખ્ય રસ્તાઓને સિમેન્ટ અને કોન્ક્રીટના બનાવવાની કામગીરી ક્યારથી શરૂ થઈ? એનો જવાબ તમારે મને આપવાનો છે કોમેન્ટમાં. A 15/10/2004, B 15/12/2004, C 19/12/2004
KDE 15/5/2005. અને એ પછી આપણો 101મો પ્રશ્ન કે આ વિડીયો તમને કેવો લાગ્યો? ખૂબ સારો, સારો, મધ્યમ કે બકવાસ? અહીંયા આપણા 101 પ્રશ્નો પૂરા થાય છે દોસ્તો. હવે મારે એક નાનકડી વાત કરવી છે. મારા ઘરમાં અવસાન થયું હોવાથી મારું માઇન્ડ થોડું ડિસ્ટ્રેક્ટ છે, તેથી આજે મને બોલવામાં પણ ઘણા લોચા પડ્યા છે. તેના માટે હું માફી માગું છું. પણ આપની પરીક્ષાને લગતી માહિતી મારે આપ સુધી પહોંચાડવી હતી, એટલે મેં વિડીયો બનાવ્યો છે. તો જો મારી મહેનત અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે બહુ જ મહેનત લાગે છે અને બહુ ઇફોર્ટ લાગે છે. અને અત્યારે તો મારું માઇન્ડ પણ થોડું ડિસ્ટ્રેક્ટ છે. જો આ શબ્દો પણ બોલવામાં લોચા પડે છે, છતાં મેં વિડીયો બનાવ્યો છે. તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.